વર્ષોથી આરોગ્ય સેવાઓમાં મહત્વની ભૂમિકા ભજવતી આશા વર્કર બહેનો હવે પોતાના હક માટે રસ્તા પર ઉતરી આવી છે। વાવ થરાદમાં આશા વર્કર બહેનો તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી 18 વર્ષ જૂનો વાયદો યાદ કરાવી રહ્યા છે અને તેમની માંગણીઓ ન સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં ઘણા વર્ષોથી કાર્યરત આશા વર્કર બહેનો લાંબા સમયથી વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે। ઓછા વેતન તથા વધતા કામના બોજાને લઈને તેઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ત્યારે વાવ થરાદની આશા વર્કર બહેનો મેદાને આવી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી વર્ષો પહેલા કરાયેલા વાયદા યાદ કરાવ્યા છે। મહિલાઓએ પોસ્ટ ઓફિસ પહોંચી પત્ર મોકલ્યા બાદ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચીને પોતાની માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે વર્ષોથી સેવા આપતા હોવા છતાં તેમને ન્યૂનતમ વેતન મળતું નથી। ત્યારે વર્ષો પહેલા સરકારે તે બાબતે વાયદો કર્યો હતો। આ ઉપરાંત આશા વર્કર બહેનોએ જણાવ્યું કે હાલ અનેક કામો ઓનલાઈન કરવામાં આવે છે, જેમાં SBYC અને અન્ય ફોર્મ ભરવા માટે સ્માર્ટફોનની જરૂર બને છે, પરંતુ ઘણી બહેનો આર્થિક પરિસ્થિતિને કારણે સ્માર્ટફોન ખરીદી શકતી નથી, જેથી કામ કરવામાં મુશ્કેલી પડે છે। આ સહિતની અનેક માંગણીઓ સાથે આજે કલેક્ટર કચેરીએ રજૂઆત કરી તાત્કાલિક નિર્ણય લેવાની માંગ કરી છે। સાંભળો આશા વર્કર બહેનો શું કહી રહ્યા છે। આજે અમે વાવ થરાદ જિલ્લાના બહુ મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો માનનીય પ્રધાનમંત્રી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એટલે અમારી આશા વર્કર બહેનો સાથે એક વાયદો કરેલો કે મારી વાલી આશા વર્કર બહેનો, તમે મને વોટ આપો અને તમારે કોઈ પણ તકલીફ પડે તો એક ટપાલ લખજો અને હું તમારો ભાઈ તમારી વારે દોડતો આવીશ। છેલ્લા 18 વર્ષથી જ્યારે આશા વર્કર બહેનો આરોગ્યની મહત્વની કામગીરી કરી રહ્યા છે ત્યારે આ સરકાર દ્વારા મામૂલી ઇનિશિયેટિવ આપી અને શોષણ કરી રહી છે। મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે અને ઇનિશિયેટિવ હજુ પણ 1, 200, 50, 150 એવા નાના નાના ટુકડા આપી અને ગરીબ બહેનોનું શોષણ થાય છે। દિવસે દિવસે મોંઘવારી વધતી જાય ત્યારે આ બહેનોનું જીવવું બહુ મુશ્કેલ બની રહ્યું છે। એના ઉપર આ બહેનોને પડતા ઉપર પાટું મારવા જેવી વાત કે ટૂંક સમયમાં જ ગુજરાત સરકારે એક પરિપત્ર જાહેર કર્યો કે જેમાં આશા વર્કર બહેનો HBNC અને HBYCની ઓનલાઈન ટેકો પોર્ટલ પર એન્ટ્રી કરવાની। હવે આ ગરીબ બહેનો મામૂલી 2000, 4000નું ઇન્સેન્ટિવ કમાતા હોય એમાં તાત્કાલિક નવા મોબાઈલ ક્યાંથી ખરીદે? બીજી વસ્તુ, અંતરિયાળ ગામડાની અંદર કવરેજના પ્રોબ્લેમ હોય છે। જે તે સમયે 2007 અને 2004ના આશા વર્કર બહેનોની નિમણૂક થઈ ત્યારે અભ્યાસનું સરકારે નક્કી નહોતું, કારણ કે આ બહેનોને મફતમાં કામગીરી કરાવવાની, ફક્ત સેવા કરાવવાની આશયથી રાખેલા, પરંતુ આ બહેનોએ એટલા ધગસથી કામ કર્યું। સાવ ઓછું ભણેલા બહેનો એ સમયે નિમણૂક થઈ છે અને ત્યારે 18 વર્ષથી જ્યારે આની અંદર સેવાઓ આપી, એક બહેનોની આશા હતી કે સરકાર અમારું કંઈક સાંભળશે, આ ગરીબ બહેનોને ફિક્સ વેતન કે લઘુત્તમ વેતન આપશે। 18 વર્ષ સુધી આ સેવા આપ્યા પછી પણ મહત્વની કામગીરી પાયાના પથ્થર સમા આ બહેનો આરોગ્યની દરેક સેવાઓને સફળ બનાવી। માતા મરણ અને બાળ મરણ જેવા માથાના દુખાવા સરકારના હતા, એ દુખાવો સરકારનો હળવો કર્યો। માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દરને ઘટાડ્યો। કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં સરકારના નેતાઓ ગણાતા જનસેવકો પોતાના ઘરના એસી બંગલોમાં બેઠા હોય અને આશા વર્કર બહેનો પોતાના જીવના જોખમે ઘરે ઘરેની સર્વે કર્યું, કોરોનાની વેક્સિનેશનો આપી, પોતાના જીવના જોખમે બહેનોએ કામ કર્યું। એવા તો કેટલાય ટીબી મુક્ત ભારત કરવાના, પોલિયોને મુક્ત કરવાનું શ્રેય પણ આશા વર્કર બહેનોના જ ફાળી જાય છે। વસ્તી વધારો નિયંત્રણ કરવાનું પણ આ બહેનો કામ કરી રહી છે। આરોગ્યની તમામ કામગીરી જ્યારે આશા વર્કર બહેનો સામાન્ય ઇનિશિયેટિવમાં કામ કરતા હોય અને આરોગ્યની સુખાકારીમાં વધારો થતો હોય તો સરકારની એવી જવાબદારી બને કે આશા વર્કર બહેનોને ઇનિશિયેટિવમાંથી મુક્ત કરીને લઘુત્તમ વેતન કે ફિક્સ વેતન અપાય, જે બહેનોનો બંધારણીય અધિકાર છે। પરંતુ આ સરકાર શોષણ કરી રહી છે અને આ બહેનોને ફક્ત મામૂલી ઇનિશિયેટિવ જે મહિને 2000, 3000 એ ફિક્સ વેતન નથી, ઇનિશિયેટિવ મમતા દિવસમાં ગેરહાજર હોય તો બેનના 200 રૂપિયા કાપી લેવાય છે। PHC મીટિંગમાં જો હાજર બેન ના હોય તો 150 રૂપિયા કાપી લેવાય છે। આવા દરેક ઇનિશિયેટિવ દર મહિને આ બહેનોને કાપી લેવાય છે। ત્યારે આ બહેનો ગરીબ બહેનોનો દર મહિને ઇનિશિયેટિવના નામે બહુ શોષણ થાય છે। હમણાં 2025-22માં આ બહેનોને જ્યારે 2500નો પગાર વધારો જાહેર કર્યો, બહુ આંદોલન 1 મહિનો 1.5 મહિના જેટલું આંદોલન ચાલ્યું, બહેનોને કામગીરીથી અળગાવી હડતાલ કરી, ત્યારે 2500નો વધારો કર્યો, પરંતુ સામે JSY લાભાર્થીના જ ANCના સેવાઓના પૈસા આપવા, બાકી એ સેવાઓના પૈસા એમને મળવાપાત્ર રહે નહીં। તો શું આ બહેનો શું ફક્ત JSY લાભાર્થીઓની જ સેવા આપે છે? બાકીના, કારણ કે બહેનો એ JSY કે BPL, APLનો ભેદ જોતા નથી, દરેક માટે સેવાઓ આપે છે, પરંતુ સરકાર ફક્ત JSY લાભાર્થીઓને જ ઇનિશિયેટિવ બહેનોને આપે છે। એટલે દરેક ઇનિશિયેટિવમાં બહેનો સાથે ભેદ થઈ રહ્યો છે।
માટે આપના માધ્યમથી હું જણાવું કે સાહેબ શ્રી આપે જે વાયદો કર્યો એ ભૂલી ગયા હતા, પણ અમને યાદ છે. આજે અમે તમારી બહેનો તમને યાદ અપાવીએ છીએ. રાખડીનો એ વાયદો યાદ કરી અને અમારી આશા વર્કર બહેનોને ઇન્સેન્ટિવ પ્રથામાંથી મુક્ત કરી અને લઘુત્તમ વેતન કે ફિક્સ વેતન ચૂકવો. રાજ્યની આરોગ્ય વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવનાર આશા વર્કર બહેનો આજે પોતાના હક માટે વિરોધ નોંધાવવા મજબૂર બન્યા છે, અને તે પણ ન્યૂનતમ વેતન જેવી મૂળભૂત માંગ માટે. હવે સૌથી મોટો સવાલ એ છે કે સરકાર તેમની માંગણીઓને કેટલું ગંભીરતાથી લેશે અને શું વર્ષો જૂના વાયદા અંગે કોઈ નિર્ણય લેવાશે કે નહીં. જો માંગણીઓ ન સંતોષાય તો આશા વર્કર બહેનો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હવે જોવાનું રહ્યું આગળ શું થાય છે. તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.